मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા 58 જેસીબીથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલેશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહીને ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ ચાલનારા ડિમોલેશનને લઈને કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરીને 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. હાલ આશરે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 320 કરોડ જેટલી થાય છે. ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એ પરિસ્થિતિને લઈને તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરીને સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે 5 વાગ્યાથી દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, 2 સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, 24 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ રેન્જ આઈજી, 3 પોલીસ અધિક્ષક, 4 નાયબ પોલીસ અધિક્ષક, 12 ઇન્સ્પેક્ટર, 24 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ અને એસઆરપીએફના 778 જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે. આ દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં આશરે 135 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 9 ક્લસ્ટરમાં આવેલી મસ્જિદો તથા 45 પાકા મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. કોઈ અઘટિત કે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. હાલ આશરે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ જેટલી થાય છે. આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશનની વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર સહિતના સાધનો મારફત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 135થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. આ કામગીરી વેળાએ વહીવટી, રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા. સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલેશન કર્યું છે. સર, કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલેશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે. સર, ખાસ કરીને ચેલેન્જ સૌથી મોટી એ હતી કે લોકોનો સેન્ટિમેન્ટ હોય તેને આ કંટ્રોલ કરી અને કઈ રીતે આખું જે આ શાંતિપૂર્વક કઈ રીતે પૂર્ણ? નહીં, અમે લોકોને સમજાવ્યું, જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે, કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે. જે લોકો નહોતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવ્યા. ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે 5:30થી આ જગ્યા ઉપર જે દબાણો હતા, 9 જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા, એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે. આ દબાણદારોને અમે 20 દિવસ પહેલાં અમારા એસડીએમએ LRC 202 નીચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને 15 દિવસ પૂરા થતાં અમારા મામલતદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં જગ્યા ખાલી કરી આપવાની છે. આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે આ ડિમોલેશન કર્યું અને 4 કલાકમાં જે ડિમોલેશન કાર્ય પૂરી થઈ ગયું છે. જે આપ જોવો છો આ ડેબ્રીઝ બધું છે હવે 2 દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું. સર, કેટલી જમીન અને અંદાજે કેટલી કિંમતની ખાલી કરાઈ છે? 102 એકર જગ્યા અને અંદાજિત 320 કરોડની એની કિંમત થાય છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃ